નમસ્કાર દર્શક મિત્રો, એક્સપ્રેસ પ્રેરણા પથ કાર્યક્રમમાં હું હરેશ સુથાર આપ સૌનું સ્વાગત કરું છું. આપણે સૌ ગાંધીજીને મહાત્મા અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. આપણે તેમના સત્યાગ્રહ, અહિંસા અને આઝાદીની લડત વિશે ઘણું સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. પણ શું ક્યારેય આપણે એ વિચાર્યું છે કે એક સામાન્ય મોહનદાસમાંથી મહાત્મા બનવાની એમની સફર કેવી રહી હશે? આ સફર કોઈ એક દિવસમાં પૂરી નથી થઈ. તે નાના અનેક પ્રસંગો, ઊંડા વિચારો અને માનવતાના અદ્ભુત દ્રષ્ટિકોણથી ઘડાઈ હતી. આજે આપણે ગાંધીજીના જીવનનો એક એવો જ નાનકડો પણ અત્યંત પ્રભાવશાળી પ્રસંગ વિશે જાણીશું, જે આપણને જીવન જીવવાનો એક નવો દ્રષ્ટિકોણ આપી શકે છે. એક એવો પ્રસંગ જે સાબિત કરે છે કે મહાનતા મોટી મોટી વાતોમાં નહીં પણ નાના કાર્યોમાં છુપાયેલી હોય છે. તો ચાલો સમયની પેલે પાર જઈને એક ક્ષણને ફરી જીવંત કરીએ. વાત એ સમયની છે જ્યારે ગાંધીજી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મ પરથી ધીમે ધીમે સરકી રહી હતી. ગાંધીજી ભીડની વચ્ચે ટ્રેનના ડબ્બામાં ચડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ધક્કા મુક્કીમાં અચાનક તેમના પગમાંથી એક ચપ્પલ નીકળીને નીચે પાટા પર પડી ગયું. ગાંધીજીએ પાછળ વળીને જોયું, પણ ચપ્પલ પગમાંથી છૂટી ગયું હતું અને ટ્રેન હવે ગતિ પકડી રહી હતી. હવે વિચારો, આવી સ્થિતિમાં આપણે શું કરીએ? આપણે અફસોસ કરીએ, બૂમો પાડીએ અથવા ગુસ્સે થઈએ. પણ ગાંધીજીએ જે કર્યું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર શાંતિથી પોતાના બીજા પગનું ચંપલ પણ કાઢ્યું અને તેને પૂરી તાકાતથી પાટા પર પડેલા પહેલા ચપ્પલની નજીક ફેંકી દીધું. આ જોઈને તેમની સાથે મુસાફરી કરી રહેલ એક સહયાત્રીએ કુતૂહલવશ પૂછ્યું, બાપુ, તમે આ શું કર્યું? એક ચપ્પલ તો ખોવાઈ ગયું હતું, પણ તમે બીજું પણ ફેંકી દીધું. હવે આ જોડી કોઈ કામની ન રહી. ગાંધીજીએ ખૂબ જ સહજતાથી જે જવાબ આપ્યો તે સદીઓ સુધી માનવતાને પ્રેરણા આપવા માટે પૂરતો છે. બાપુએ શાંત અને સ્થિર અવાજે કહ્યું, ભાઈ, મારું એક ચપ્પલ ખોવાઈ ગયું હતું. તે એક ચપ્પલ મારા કોઈ કામનું ન હતું. જે વ્યક્તિને તે મળશે તેના માટે પણ કોઈ કામનું નહીં રહે. હવે મેં બીજું ચપ્પલ પણ ત્યાં જ ફેંકી દીધું છે. તો જે કોઈ ગરીબ ભાઈને આ ચપ્પલ મળશે તે આખી જોડી પહેરી શકશે. તેના માટે તે ઉપયોગી બનશે. જોયું તમે? કેટલી નાની ઘટના, પણ વિચાર કેટલો મોટો અને ઊંડો. આ માત્ર એક ચપ્પલની વાત નથી, આ વાત છે દ્રષ્ટિકોણની. ગાંધીજીએ આપણને શીખવ્યું કે નુકસાનમાં પણ કોઈનો ફાયદો કેવી રીતે શોધી શકાય. જે વસ્તુ આપણા હાથમાંથી જતી રહી છે તેનો શોક કરવાને બદલે તે પરિસ્થિતિને પણ કોઈના માટે સકારાત્મક કેવી રીતે બનાવી શકાય તે આ પ્રસંગ શીખવે છે. આ પ્રસંગ આપણને 3 મોટી વાતો શીખવે છે. પહેલી, સત્ય અપગ્રહ, એટલે કે વસ્તુઓ પ્રત્યે મોહ ન રાખવો. જે ગયું તેને જવા દો. બીજી, વ્યવહારુ શાણપણ, જે આપણા માટે હવે ઉપયોગી નથી તેના પર દુઃખી થવા કરતાં કોઈક માટે ઉપયોગી બનવાનો વિચાર કરવો. અને ત્રીજી, જે સૌથી મહત્વની છે, પરોપકાર. પોતાના નુકસાનની ક્ષણમાં પણ બીજાના ભલાનો વિચાર કરવો, આ જ તો મહાત્માનું લક્ષણ છે. આપણે આપણા રોજિંદા જીવનમાં નાની નાની વસ્તુઓ ગુમાવવા પર, કોઈ તક ચૂકવા પર કલાકો સુધી અફસોસ કરીએ છીએ. પણ જો આપણે ગાંધીજીનો આ દ્રષ્ટિકોણ અપનાવીએ તો કદાચ આપણું જીવન વધુ શાંતિપૂર્ણ અને સકારાત્મક બની શકે છે. આ જ ગાંધીજીનો જાદુ હતો. તેમણે પોતાના જીવનના દરેક કાર્યથી આપણને કંઈક ને કંઈક શીખ્યું છે. તો ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ કે જીવનની નકારાત્મક પરિસ્થિતિઓમાં પણ સકારાત્મકતા શોધી શકીએ અને બીજાના ચહેરા પર સ્મિત લાવી શકીએ. આજ માટે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા પ્રેરક પ્રસંગ સાથે. ત્યાં સુધી જોતા રહો એક્સપ્રેસ પ્રેરણાનો પથ. નમસ્કાર.